સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલોની હાલત દિવસે ને દિવસે દયનીય બની રહી છે। તાજેતરમાં માન દરવાજા રિંગ રોડ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનને લઈને ગંભીર અસંતોષ જોવા મળ્યો છે, જ્યાં હોલ ભાડે લેવા આવેલા આયોજકોને સ્વચ્છતાના નામે માત્ર દેખાવ અને ગંદકીનો સામનો કરવો પડ્યો હતો। પ્રોગ્રામના એક દિવસ પહેલા જ હોલની પરિસ્થિતિ જોઈને આયોજકોના હોશ ઉડી ગયા હતા। હોલના ખૂણા અને દિવાલો પર પાન માવાની પિચકારીઓ, ટોયલેટ્સમાં બેકાબૂ ગંદકી અને સાફ સફાઈની સંપૂર્ણ અછત જોઈને સવાલ ઊભા થયા છે કે આખરે લોકોને ભાડા સામે સુવિધાઓ શા માટે મળતી નથી। હોલનો સમયસર ચાર્જ ભરવો પડે છે, પણ એ બદલ હોલ સાફ પણ ન હોય તે કેમ યથાર્થ રીતે સેવી શકાય। દિવાલો પર પિચકારીઓ અને ખુરશીઓ મંચ પર ધૂળથી જામેલી જોવા મળી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાલિકા અને સંબંધિત સત્તાધીશોને સ્વચ્છતાની ફરિયાદ રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। વિચારી શકાય એવું છે કે જ્યાં વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરમાં સફાઈના અનિર્દિષ્ટ દાવાઓ થઈ રહ્યા છે, ત્યાં પાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલમાં આવી બેદરકારી માત્ર લાપરવાહી નહીં પણ જાહેર સેવાની અવગણના ગણાય। ભવિષ્યમાં જો સમારંભો માટે લોકો આવા હોલ ન લેવાનું પસંદ કરે તો પાલિકા માટે આવક ગુમાવવાનો પણ સંકટ ઊભું થઈ શકે છે। તંત્રએ જો સમયસર કાર્યવાહી ન કરે તો નાગરિકોનો વિશ્વાસ પણ ગુમાવવો નક્કી જ છે। 29/6/2025 રોજ અમે કાલના માટે અમારો ઘર આપણા પ્રોગ્રામ છે, તો અમે છે ને કાલે આ આંબેડકર ભવન બુક કર્યું છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ મહાનગરપાલિકાના દ્વારા કઈ સ્વચ્છતા નથી, ના કોઈ સુવિધા નથી। પૈસા પૂરા લે છે મહાનગરપાલિકા, પણ સાફ સફાઈમાં એકદમ ઝીરો બજેટ છે। તો આ કોણ જવાબદાર છે? અમે ફોન કરીએ છીએ, અમે મહાનગરપાલિકામાં કમ્પ્લેન પણ નોંધાઈ કે કાલનો અમારો પ્રોગ્રામ છે ભાઈ, તો આવીને તમે છે ને સ્વચ્છતા કરીને જાઓ, પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી। એટલે સૌને અમારી માંગણી છે કે કંઈ અમારો માંગણીનો નિકાલ લાવો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।